जय सियाराम जय सियाराम। सत्संग परिवाરના બધા સદસ્યોને, વડીલોને, ભાઈઓને, માતાઓને, બહેનોને, બાળકોને બધાને મારા સપ્રેમ જય સિયારામ। આજે ઓગસ્ટ મહિનાની 17મી તારીખ થઈ ગઈ અને શ્રાવણ મહિનાની ત્રયોદશી। આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર। શ્રાવણ મહિનો ચાલ્યો, કાલે 14 અને પરમ દિવસે અમાસ। શ્રાવણ મહિનો એની અમાસ એ ભાદરવી અમાસ કહેવાય। એ દિવસે પિતૃઓને પાણી રેડવાનું, પીપળે પાણી રેડવાનું, ગાયને ચારો નાખવાનું, પક્ષીઓને ચણ નાખવાનું, આ આપણે ત્યાં બધા રિવાજ હતા અને એ બધું આપણા પિતૃઓને પહોંચે। અને પછી ભાદરવો મહિનો શરૂ થાય, ગણપતિ આવે અને પછી 16 શ્રાદ્ધ આવે। ભાદરવાની અમાસ એ શ્રાદ્ધની અમાસ કહેવાય। એટલે શ્રાવણની અમાસ આજે 13, કાલે 14, પરમ દિવસે બુધવારી અમાસ છે। ગુરુવારો મહિનો બેસે ભાદરવો અને ચંદ્ર દર્શનથી એટલે સવારમાં એકમ અને બપોર પછી બીજ। આવી રીતે દિવસો વ્યતીત થતા જાય છે। આવો આપણે સત્સંગમાં પ્રવેશ કરીએ। શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બરનવ રઘુબર બિમલ યશ જોદાયક ફલચારી। બુદ્ધિહીન તनु જાનિકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરઉ કલેશ વિકાર। ગરુડ મહાજ્ઞાની ગુણ રાશી, હરિસેવક અતિ નિકટ નિવાસી। કાગભૂષણજીજી અને ગરુડજીનો આ સંવાદ, અને એમાંય આ અષ્ટક ચાલે છે, ભગવાન શંકરજીની પ્રાર્થના। પહેલો શ્લોક ચાલે છે, નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભૂ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ। ગઈકાલે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ આ શબ્દોની આપણે થોડી વ્યાખ્યાઓ કરી, પ્રયાસ કર્યો। નિર્વિકલ્પમ એટલે જેમાં વિકલ્પ ન હોય એવો સંકલ્પ। તો એક સવાલ આવ્યો કે સંકલ્પ જ ન હોય તો વિકલ્પ ક્યાંથી હોય? બહુ સાચી વાત છે, પણ આ વાત બહુ સમજી લેજો કે સંકલ્પ વગર સૃષ્ટિ નથી। આ સૃષ્ટિનું નિર્માણ સંકલ્પ વગર નથી। પછી કદાચ એમ થાય
કે પરમાત્માને સંકલ્પ ક્યાં છે? તો સાંભળી લેજો, પરમાત્મા સંકલ્પથી રહિત છે, માટે જ પરમાત્મા છે. તો સંકલ્પથી રહિત કોણ? સંકલ્પથી રહિત એ બ્રહ્મ. એને આપણે બ્રહ્મ કહીએ છીએ. અને બ્રહ્મ કહેવા માટે કહીએ છીએ. આપણે બોલીએ છીએ તે પણ બ્રહ્મ નહીં, કેવળ અનુભવાય છે, સંકલ્પ રહિત. એનું પ્રમાણ ભગવાન કૃષ્ણ એને જયારે લીલા કરી ત્યારે શું કર્યું કે ભગવાન પિતા રાત્રિ શરદોદ ફૂલ મલ્લિકા વિક્ષરંતુ મનશ્વક્રે યોગ માયામુપાશ્રિત. ભગવાન પિતા રાત્રિ શરદોદ ફૂલ મલ્લિકા, ભગવાનને તે રાત્રિએ રાસ કરવાની ઈચ્છા થઈ, પોતાના આનંદનો વિસ્તાર કરવાની ઈચ્છા થઈ, અને એટલે એ ભગવાન એ નિરાકારમાંથી સાકાર બન્યા છે. જે નિરાકાર છે એ સંકલ્પ રહિત કેવળ એક જ. બાકી સંકલ્પ પરમાત્માને પણ છે. ભગવાન કૃષ્ણને એમ પૂછ્યું દુર્વાસાએ કે મહારાજ તમે તો સ્વતંત્ર છો. તો ભગવાને કહ્યું કે ના, હું સ્વતંત્ર નથી. એને કહ્યું વ્યસ્વતંત્ર એવ દ્વિજ અહમ ભક્ત પરાધીનો. વ્યસ્વતંત્ર એવ દ્વિજ, હું બ્રાહ્મણના જેવો સ્વતંત્ર છું. બ્રાહ્મણ કદી સ્વતંત્ર ન હોય. બ્રાહ્મણને કર્મકાંડના બંધન હોય. ભગવાન કે છે એમ હું સ્વતંત્ર નથી. હું મારા ભક્તોને પરાધીન છું. મારા ભક્તને માટે મારે દોડવું પડે છે. એટલે પરમાત્મા પણ સંકલ્પ રહિત નથી. સંકલ્પ રહિત કેવળ એક. જો એક નિયમ છે કે કર્મ છે ઉપાદાન, કર્મ છે નિમિત્ત, કર્મ છે નિમિત્ત અને પ્રકૃતિ છે ઉપાદાન. કર્મ થાય એટલે પ્રકૃતિ ઉપાદાન કરે. એમાં સંકલ્પ ન હોય, વિકલ્પ ન હોય, ઈચ્છા ન હોય, મન ન હોય. મન વગર સંકલ્પ હોતો નથી. સંકલ્પ અને વિકલ્પ એનું કામ જ મનનું છે. મન વગર શક્ય નથી. હવે તો પ્રકૃતિ ઉપાદાન છે અને કર્મ નિમિત્ત છે. હવે દિવાસળીની હારે માચિસની હારે ઘસો એટલે અગ્નિ પ્રગટ થાય. એ તમે ઘસવાનું કર્મ કર્યું એટલે પ્રકૃતિએ અગ્નિ આપ્યો. તમે લોઢાની હારે ચકમકને ઘસ્યું એટલે પ્રકૃતિએ અગ્નિ આપ્યો. હવે કર્મ નિમિત્ત બને. તમે જે કર્મ કરો એ પ્રમાણે પ્રકૃતિ ઉપાદાન કરે. તમે જેવા વિચાર કરો પ્રકૃતિ તમને એવા બનાવી દે. અચ્છા, હવે એક વસ્તુ સાંભળજો. તો પછી આમાં સંકલ્પ ક્યાં આવ્યો? મન ક્યાં આવ્યું? પ્રકૃતિના ઉપાદાન. તમારી ઈચ્છા હોય કે ન હોય, દાખલા તરીકે વનમાં દાવા નળ લાગે તો એ કોઈ લગાડતું નથી, તો શું થાય? વાંસ આપસમાં ઘસાયા. હવે કર્મ કોને કર્યું? પવને. એમાં પવન દેવ નિમિત્ત છે, એને કર્મ કર્યું. એ કર્મ થયું એટલે પ્રકૃતિ ઉપાદાન કર્યું. પછી કોઈ હળગી જાય તો ભલે. તમે જે કર્મ કરો ઉપાદાન પ્રકૃતિ. હવે આમાં વાત વિચારવાની એ છે કે તો કર્મમાં મન, સંકલ્પ આવું બધું. હવે હા, તમારો દ્રઢ સંકલ્પ હોય, એ દ્રઢ સંકલ્પ થયેલું કાર્ય પ્રકૃતિ એ તમારા સંકલ્પ પ્રમાણેનું ઉપાદાન કરી દે છે. અને એટલે જ મીરાનું ઝેર અમૃત થઈ ગયું. એટલે એવા અનેક દાખલા છે. અને ભગવાન પાતંજલિ આમાં શાક પૂરે છે. કે જલારામ વીરપુરમાં
તો એને ઘી ને બદલે પાણી થઈ ગયું અને ગોળ ને બદલે છાણા થઈ ગયા. આપણે બધા જાણીએ છીએ. પ્રકૃતિ આપે છે. એટલે ટૂંકમાં સમજવાનું એ છે, નિર્વિકલ્પ કેવળ એક જ છે. કોણ? જે બ્રહ્મ છે. બ્રહ્મ કોણ? જે નિર્ગુણ છે, નિરાકાર છે, એ નિર્વિકલ્પ છે. કોણ? બ્રહ્મ. અને એ બ્રહ્મ એ નિરાકાર બ્રહ્મ નિર્વિકલ્પ છે, પણ સાકાર થાય એટલે શિવ સાકાર છે અને શિવ નિરાકાર પણ છે. માટે હે ભગવાન શિવજી નિરીહમ. નિરીહમ એટલે અકર્તા. ભગવાન કાંઈ કરતો નથી અને ભગવાન વગર કાંઈ થઈ શકતું નથી. આ લાઈટ છે, લાઈટ કઈ કરતી નથી, પણ લાઈટ ન હોય તો એના અંજવાળામાં કર્મ થાય છે. દીવો રોટલા નથી ઘડતો, રોટલા આપણે ઘડીએ છીએ, પણ દીવો ઓલાઈ જાય તો રોટલો ઘડાતો નથી. કારણ કે દીવાના અંજવાળામાં એમ સૂર્યના પ્રકાશમાં અને એમ આ પરમાત્માના પ્રકાશમાં જ બધું થાય છે. એના પ્રકાશ વગર કાંઈ થઈ શકતું નથી. એટલે એ સાક્ષી છે અને છે. તમારા સત્કર્મનો પણ સાક્ષી છે અને તમારા દુષ્કર્મનો પણ સાક્ષી છે. નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ. આકાશ મૂળ એક જ છે. આકાશ મૂળ એક જ છે, પણ એના 3 ભેદ માન્યા છે અને એ ભેદ થાય છે. ઘટાકાશ અથવા ભૂતાકાશ, બીજું ચિતાકાશ અને ત્રીજું ચિદાકાશ. ઘટાકાશ અથવા ભૂતાકાશ એ શું? આપણી અંદર જે સ્પેસ છે, ઘડાની અંદર જે સ્પેસ છે, ખાલી જગ્યા છે, ઘડામાંનું આકાશ એ આપણે બેઠા છીએ એને પણ આપણે ઘટાકાશ કહી શકીએ. આપણે આ હોલમાં બેઠા છીએ તો જો આ ઉપર છત છે તો આ છતે આપણો આકાશ પૂરો થઈ ગયો એમ આપણને લાગે, પણ આકાશ એટલું નથી. છત નીકળી જાય તો આકાશ અનંત છે. આકાશ અનંત છે તો ચિદાકાશ છે. એમ આપણા ચિત્તમાં જે સ્પેસ છે એને પણ આકાશ કીધું, ઘડામાં છે એ ઘટાકાશ કીધું. હવે આકાશવાણી એ અંતરિક્ષ વાણી છે. તમે આંખ બંધ કરી અને મનની અંદર તમારા જે બોલાય છે, અંદર જે બોલાય છે એ આકાશવાણી છે. અને આકાશવાણી છે એ આકાશવાણી છે એને શુદ્ધ કરી શકાય છે. અને એને માટે વેદોએ સાક્ષી પૂરી. એને કીધું કે 4 દિશાઓમાંથી અમને અનોભદરા કર્તવો યંતુ વિશ્વત. 4 દિશાઓમાંથી અમને શુભ વિચાર પ્રાપ્ત થાવ. આકાશવાણી છે, રેડિયાને પણ આકાશવાણી કહેવાય ને. એટલે પણ એ નિયમ છે કે રેડિયામાં તમે જે સ્ટેશન મેળવો એ વાગવા માંડે. એમ તમારો જે આકાશવાણીનો રેડિયો છે, તમારો આકાશવાણીનો જે રેડિયો છે, અંતરિક્ષ વાણીનો જે રેડિયો છે, એમાં જે મેળવો એ વાગવા માંડે. એમાં શાસ્ત્ર મેળવો તો શાસ્ત્ર વાગવા માંડે. જે મળી જાય એ કાંટો ન્યા જ ચોંટી જાય. એટલે આકાશવાણી અંતરિક્ષ વાણી છે. ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ. હે અંતરિક્ષમાં રહેવા વાળા, હે અંતરિક્ષમાં રહેવા વાળા, હું તમને ભજું છું. અહીંયા એક બીજો અર્થ કર્યો. ચિદાકાશમાકાશ વાસમ ભજે. વાસ એટલે વસ્ત્રો પણ થાય. વસ્ત્રો
આકાશ જેના વસ્ત્રો છે એ દિગંબર, કે દિશાઓ રૂપી જેના વસ્ત્રો છે, આકાશ જેના વસ્ત્રો છે, હે દિગંબર, હું આપને ભજું છું, હું આપના શરણે છું. જેના સ્વરૂપનો વિસ્તાર આકાશવત છે, આકાશનો અંત નથી. જેના સ્વરૂપનો વિસ્તાર આકાશવત છે, આકાશ જડ છે અને તમે ચૈતન્ય રૂપ છો, એટલે સર્વત્ર તમે છો. એવા એ ભોળાનાથ હું તમને ભજું છું. બીજો શ્લોક, નિરાકાર મોકાર મૂલમ તુરીયમ ગિરાજ્ઞાન ગોતીતમીશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પરમ નતોહમ. નિરાકાર મોકાર મૂલમ તુરીયમ. આ પહેલો બંધ શ્લોકનો 12 અક્ષર. નિરાકાર, બ્રહ્મને નિરાકાર માન્યા છે, બ્રહ્મને નિરાકાર માન્યા છે. એનો કોઈ આકાર નથી, આકાર વિનાના છે. પણ આકાર વિનાના છો તો સાકાર થયા કેવી રીતે? ઓમકારના મૂળ તમે છો અને ઓમ સાકાર છે, શબ્દ સાકાર છે. ક એટલે તરત જ તમારે ક ની આકૃતિ નજર સામે આવી જાય. હિન્દીમાં ક હોય તો ઈ આકૃતિ આવી જાય. ક ખ ગ શબ્દ સાકાર છે. પહેલો શબ્દ છે ઓમકાર અને ઈ એના મૂળ તમે છો, કારણ કે ઓમકાર ઈ તમારામાંથી પ્રગટ થયો અને બ્રહ્માના મુખને નિમિત્ત બનાવ્યું. આપ એના મૂળ છો. ઓમકારને આપણે ત્યાં પ્રણવ પણ કહેવામાં આવે છે. ઈ પ્રણવ એમાં અઉમ, હે મહાકાલ, ઈ તમારી જ લીલા છે. અ એટલે બ્રહ્મા, ઉ એટલે વિષ્ણુ ભગવાન અને મ એટલે મહેશ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેનામાં વસે છે, પણ એના મૂળ તમે છો. હે મહાકાળ, નિરાકાર મોકાર મૂલમ તુરીયમ. તમે તુરીયમ છો. જીવનની 4 અવસ્થાઓ શાસ્ત્રોએ માની છે અને છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત ભેદે તુર્યા ભોગ સવિત જ્ઞાનમ જાગ્રત સ્વપ્નો વિકલ્પ અવિવેકો માયા સુષુપ્તમ ત્રિતય ભોક્તા વિરેશમ. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. અને ચોથી અવસ્થા એનું નામ છે તુર્યા. જાગ્રત, સુષુપ્તિ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, આ ત્રણેયને પૃથક જુદી જુદી જાણવાથી તુર્યા આપોઆપ જણાઈ જાય છે. તુર્યાનું જ્ઞાન થાય છે. અને જે આ ત્રણેયને ભોગવતો હોય એ વિરેશ કહેવાય.
જે જાગૃતિને ભોગવતો હોય, સ્વપ્નને ભોગવતો હોય, સુષુપ્તિને ભોગવતો હોય અને તુરિયાને ભોગવતો હોય, એ વિરેશ છે. તુરિયાનો અર્થ છે પરમ જ્ઞાન. તુરિયા ત્રિષુ સતતમ એટલે એનો અર્થ એમ છે કે તુરિયા આ ત્રણેય અવસ્થાઓમાં તુરિયા અવસ્થા હોય જ છે. કેવી રીતે? માળામાં જેમ દોરો કાયમ હોય, દોરા વગર માળા બને નહીં, દોરો કાયમ હોય છે, એમ તુરિયા અવસ્થા એ આ ત્રણેય અવસ્થાઓમાં જરૂર હોય છે. પણ જાગૃત છે એ જાગૃત અવસ્થા એનું આપણને જ્ઞાન નહીં હોવાથી આપણી જાગૃત અવસ્થા એ જાગૃત ન કહેવાય, અધૂરી જાગૃત છે. કેમ? કેવી રીતે? ધ્યાનથી સાંભળજો. સવારે જાગીએ છીએ એ તો હાવ નકામું છે. જાગીએ એટલે જગત દેખાય, જાગીએ એટલે જગત દેખાય, એટલે સાર્થક તો દેખાતું જ નથી, વ્યર્થ જ દેખાય છે. જાગીએ એટલે પાડોશી દેખાય, ઘરવાળા દેખાય, પણ આપણે તો દેખાય જ નહીં. જાગૃતિ છે કે જે જગતને પણ જોવે અને જે પોતાને પણ જોવે. હું કોણ છું એનું જેને સતત ભાન હોય એ જાગૃત છે. આપણી જાગૃતિ અધૂરી છે એનું કારણ એ છે કે હું કોણ. જો તમે રામ, કૃષ્ણ આ બધાને તમે જુઓ, જે અવતાર થયા, રામ એને સતત જાગૃતિ છે હું કોણ છું. અને એ હું કોણ છું એ જાગૃતિ એનું પ્રમાણ એ છે કે કૌશલ્યાજીની પાસે જાય ત્યારે પ્રણામ કરે કે મારી કૌશલ્યા માં છે, કઈ મારી માં છે. અને સીતાજીની પાસે જાય ત્યારે એવો વ્યવહાર કરે, લક્ષ્મણજીની પાસે જાય ત્યારે એવો વ્યવહાર કરે. કારણ કે એ સતત જાગૃતિ હું કોણ છું, અહીંયા હું દીકરો છું, અહીંયા હું બાપ છું, અહીંયા હું ભાઈ છું, અહીંયા મારે કેમ બોલાય, અહીંયા મારે કેમ રહેવાય, આ સતત જાગૃતિ છે. જાગૃત અવસ્થા, જાગૃતને જે ભોગવે, જાગૃતિ સતત રહે તો એ જાગૃત અવસ્થા પૂર્ણ કહેવાય, બાકી પૂર્ણ ગણાતી નથી. હવે સ્વપ્ન અવસ્થા ને બધું આવતીકાલે કહેશું. અત્યારે સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા.